હેલો ગાઈઝ, કેમ છો બધા? તો જો આજે હું આફ્ટરનૂનમાં ફ્રી હતી તો મેં વિચાર્યું કે આજે હું વ્લોગ બનાવું. તો જો આજે મારે દાણું દળવાનું હતું તો મેં પહેલાં લોટનો ડબ્બો જે હતો સાફ કરી નાખ્યું સરસ રીતે. જો સાફ થઈ ગયા પછી તેમાં જે હતી ચાળણીને બધું અલગ કરી નાખ્યું અને પછી વિચાર્યું કે શું આગળનું કામ કરું. પછી મારે વાસણને બધું આગળનું કામ કરવાનું હતું. તો પછી મેં કીધું કંઈક ખાઈ લઉં. તો એના માટે ખજૂર પાક મેં બનાવ્યો હતો, તે પડ્યો હતો તો તે ખાઈ લીધો 1-2 ખજૂર પાક. પછી તે ખાધા પછી બહારે જઈને વાસણ માટે પાણીને બધું ભરી લીધું. પછી મારે વાસણ કરવાના હતા તો મેં વાસણ કરી નાખ્યા ત્યાં, અને બીજા થોડા ઘણા હતા તે ત્યાં કિચનમાં જ કરી નાખ્યા. તો વાસણ થઈ ગયા પછી એની અંદર જે સાફ કરવાનું હતું, જે સ્ટાફ ઉપર બધું સાફ કરી નાખ્યું, ક્લીન કરી નાખ્યું સારી રીતે. પછી મારે સંજવારી કાઢવાની હતી તો મેં સરસ રીતે બધી સંજવારી કાઢી લીધી. ત્યાં 4-5-6 વાગી ગયા હશે. પછી સંજવારી કાઢ્યા પછી મારે કપડાં ધોવાના હતા તો મેં કપડાં ધોઈ લીધા. કપડાં ધોવાઈ ગયા પછી હું ઉપર ગઈ સૂકવવા માટે. તો પછી ત્યારે 5-6 વાગી ગયા છે તો ઘણો પવન હતો સારો. તો બધા જ એક પછી એક બધા જ કપડાં સૂકવી દીધા. પછી કપડાં સૂકવવા ગઈ સાથે સાથે મારે ત્યાં ઘઉં પણ મેં સવારે દળવાના હતા, એટલા માટે તપવવા માટે તડકાના મૂકેલા હતા. તો ઘઉં પણ ત્યાં તપેલા મૂકેલા છે તો તેને સાફ કરવાના હતા. તો સાથે સાથે જે કપડાં જે આગલા દિવસના હતા સુકાઈ ગયા હતા તે પણ લઈ લીધા, અને બધા જ બીજા અમારા ધોયેલા કપડાં ત્યાં બધા સૂકવી દીધા. તો એક પછી એક કપડાં સુકાઈ ગયા પછી ત્યાં ઘણો 5-6 વાગી ગયા છે, ઘણો ટાઈમ થઈ ગયો હતો. તો સાથે મેં થયું કે ઘઉં ત્યાં જ કરી નાખું, બધા ચાળી નાખું. તો નીચેથી ચાળણીને બધું લઈ આવી અને ઘઉં ભરવાની જે પાલી હોય છે ખીલાની તે પણ લઈને આવી. અને કપડાં સુકાઈ ગયા પછી ત્યાં તમે જોઈ શકો છો ઘણો જ પવન અને ગરમીને લીધે પવન આવે છે તો બહુ સારું લાગે છે. તો બહુ મજા આવતી હતી ઉપર ગરમીના લીધે પવનમાં. અને કપડાં સરસ રીતે સુકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો સૂર્ય આથમવાનો નજારો જે 6-6:30નો ટાઈમ છે ત્યારનો છે, જે બહુ મસ્ત છે. જો મારા ઘઉં પણ હવે સરસ રીતે તપી ગયા છે. તો તેને એક પછી એક ચારીને જે પેટી છે ને તેમાં ભરવાના છે, ને બીજા મારે દળવા માટે અલગથી ભરવાના છે. તો પછી મેં આ સરસ રીતે નજારો બધો જોઈ લીધો, એન્જોય કરી લીધો સૂર્ય આથમવાનો નજારો. અને પછી બેસી ગઈ ઘઉં ચાળવા માટે. તો એક પછી એક બધા ચાળી નાખ્યા ભરીને ચાળણીમાં, અને જેટલા મારે દળવા માટે ભરવાના હતા એ મેં અલગથી ભરી લીધા. તો ત્યાં ઘણો ટાઈમ થઈ ગયો. તો 7:30 થવા માંડ્યા હશે ને, સાંજ પડવા માંડી હતી ત્યાં ઘઉં ચડાઈ ગયા ને ત્યાં સુધીમાં. તો પછી મેં પેલા ઘઉં જે દળવાના હતા એ અલગથી ભરી લીધા, અને ઓલા જે ચાળેલા હતા એ અલગથી પેટીમાં ભરી લીધા. ત્યાં સાંજ પડી ગઈ હતી. તો તમે જોઈ શકો છો મારે તે કામ કમ્પ્લીટ થઈ તો એકદમ સાંજ પડી ગઈ હતી, અને આકાશ પણ એકદમ કેસરી થઈ ગઈ હતી. બહુ મસ્ત નજારો હતો ત્યારે સાંજનો. કેમ કે આ ટાઈમે હું ત્યાં બહુ ઓછી હોઉં છું. જો મારું દળણું પણ કમ્પ્લીટ થઈ ગયું છે એટલા માટે મેં થઈ ગયું લાવ મસ્ત એન્જોય કરું સાંજનો નજારો. અને પછી આવી ગઈ નીચે. પછી નીચે આવીને મારે રોટલી બનાવવાની હતી. શાક તો બનાવેલું જ હતું અને રસ બનાવવાનો હતો કેરીનો. તો પહેલાં મેં રોટલી બનાવી લીધી, અને રોટલી બની જાય પછી મારે કેરીનો રસ બનાવવાનો હતો. પહેલાં મેં કીધું રોટલી બનાવી લઉં, ત્યાં સુધીમાં ઉમેશને આવવાનો ટાઈમ થઈ જશે. 8 વાગવા આવ્યા હશે તો 8-8:30 તે આવી જાય પછી અમારો જમવાનો ટાઈમ થઈ જાય. તો મેં પહેલાં કીધું પહેલાં રોટલી બનાવી લઉં પછી કેરીનો રસ બનાવીશ. તો પહેલાં મેં રોટલી બનાવી લીધી, એના પછી કેરીનો રસ બનાવી લીધો. પછી અમે જમી લીધું. તે આવી ગયા પછી જમ્યા પછી મારે જવાનું હતું દળનું દળવા. તો અમે નીકળી ગયા દળનું દળવા. ત્યાં સુધીમાં જમ્યા ને વાસણને બધું કામ થયા પછી અમે ગયા દળનું દળવા માટે. તો પછી ત્યાં અમારા નજીકમાં જ છે, ઘર પાસે જ છે મિલ, ત્યાં જ અમે ગયા હતા. તો પછી ત્યાં દળનું દળવા માટે મૂકી દીધું. તેમને ભાઈને કહ્યું કે તમે દરી આપો ત્યારે. તો તેમને કહ્યું હા હમણાં દરી આપો. ત્યાં સુધીમાં અમારે જવાનું હતું કરિયાણાની દુકાને, કે જ્યાં અમારે થોડા ઘણી વસ્તુ લેવાની હતી એટલા માટે. તો અમે પાછા ત્યાંથી ગયા કરિયાણાની દુકાને વસ્તુ લેવા માટે. ચોખાને એવું બધું લેવાનું હતું તો અમે ત્યાંથી ગયા કરિયાણાની દુકાને. તો તે પણ ત્યાંથી નજીક જ છે થોડું ઘણું. તો ત્યાંથી અમે બાઇક લઈને ગયા અને કરિયાણાની દુકાને.
અને જે વસ્તુ લેવાની હતી તે ઉમેશે લઈ લીધી. પાછા આવી ગયા અમે મિલે અને લઈ લીધું દહીણું અને પછી નીકળી ગયા ઘરે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો. થેન્ક યુ.